નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહિલાઓ અને યુવતીઓ સામે વધતા સામાજિક પડકારો અને છેતરપિંડી જેવી ઘટનાઓ અંગે જાગૃતિ લાવવાના હેતુથી સાવલી વિસ્તારમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ મહિલાઓ અને યુવતીઓને ગુજરાતી ફિલ્મ બેહદ બતાવી સમાજમાં સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સાવલી સહિત આસપાસના વિસ્તારોથી 100 જેટલી મહિલાઓ અને યુવતીઓ માટે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને વડોદરા ખાતે આવેલા સેવન સીઝ મોલના થિયેટરમાં લઈ જઈ ગુજરાતી ફિલ્મ બેહદનો સ્પેશિયલ શો બતાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ અને યુવતીઓમાં સમાજમાં વધતા છેતરપિંડીના બનાવો, સાયબર ક્રાઇમ અને અન્ય સામાજિક પડકારો અંગે જાગૃતિ લાવવાનો હતો. ફિલ્મ દ્વારા મહિલાઓને સાવચેત રહેવા અને પોતાની સુરક્ષા અંગે સજાગ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા અમે આ દીકરીઓ, બહેનો અને માતાઓને ગુજરાતી ફિલ્મ બેહદ ફિલ્મ જે છે એ ફતેગંજ વિસ્તારમાં મોલની અંદર 76ની અંદર જે છે એ પિક્ચર જોવા અમે આજે લઈ જઈ રહ્યા છે. કારણ કે આજે જે ઘટનાઓ બની રહી છે, અત્યારે તાજેતરની જે ઘટના છે કે એક વકીલ દીકરી જે છે પોતે વકીલાત હોવા છતાં પણ વિધર્મીને મોહ પાસમાં જાળમાં ફસાય છે. એટલે હવે આપણી માસૂમ દીકરીઓ ફસાઈને એના માટે આ ફિલ્મ જોવી ખૂબ જરૂરી છે અને એનાથી આપણો એક સારો વિચાર પહોંચે એના માટે અમે આ પ્રયત્ન કર્યો છે. અંદાજ કેટલી બાળાઓ લઈ જાઓ છો તમે? આખા જિલ્લાની થઈને 100 દીકરીઓ છે. આપણું નામ? સાવલીથી 71 દીકરીઓ છે. મારું નામ ગીતા જાદવ, વડોદરા, જિલ્લો કાર્યવાહી.